નમસ્તે મિત્રો, હું છું નિહલ ગઢવી. ગુજરાતમાં રહેતા હો અને શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્યધામથી અપરિચિત હો એવું બને જ નહીં. મિત્રો, સાવરકુંડલા ખાતે આ સંસ્થા છેલ્લા 10 વર્ષથી ગુજરાત અને ગુજરાતની બહારના કેટલાય દર્દીઓને એક તમામ પ્રકારની તબીબી સુવિધાઓ નિઃશુલ્ક રીતે પૂરા પાડે છે. અને અહીંની તમામ કેટલી બધી એવી વ્યવસ્થાઓ છે. એની સાથે આવતા લોકો, કારણ કે આપણે લોકો દર્દીઓનો વિચાર કરીએ છીએ, પણ દર્દીની સાથે આવતા લોકોનો વિચાર નથી કરતા. એમની પણ સુવિધાઓ સુંદર રીતે મળી રહે એમનું પણ ધ્યાન રાખવામાં આવે છે. દવાથી લઈ અને તમામ પ્રકારની આર્થિક, માનસિક અને ક્યાંક સાંવેગિક રીતે પણ એમની કેર કરવામાં આવે છે. કારણ કે આ સંસ્થામાં આશીર્વાદ કોના છે? પ્રાતસ્મરણીય અને પૂજ્ય મોરારી બાપુના ભરોસે અને ક્યાંક એમની આસ્થા અને શ્રદ્ધાનો દીવો લઈને આ આખું ટ્રસ્ટી મંડળ ખૂબ સુંદર પ્રકારની વ્યવસ્થા ચલાવે છે. આ સંસ્થાને તો ઈશ્વરના આશીર્વાદ હોય જ, પણ ગુજરાતના એક નાગરિક તરીકે હું એમને વંદન કરું છું કે એણે મારા ગુજરાતને સ્વસ્થ રાખવા માટે છેલ્લા 10 વર્ષથી એક પણ પ્રકારનો પૈસો લીધા વગર જાત ઘસીને સુંદર મજાનો સ્ટાફ, ખૂબ સુંદર મજાના ટ્રસ્ટી મંડળ, કેટલા બધા મિત્રો છે, હરીશભાઈ છે, પ્રણવ પંડ્યા છે, જેવા લોકો થકી આ આખી સેવાની પ્રવૃત્તિને વેગ મળતો રહે છે. હું ખૂબ વધાઈ આપું છું આ સંસ્થાને અને વધુને વધુ આવી જ પ્રગતિ કરતી રહે. અહીં આવતો દર્દી માત્ર શરીરની પણ સામાજિક રીતે, માનસિક રીતે પણ સ્વસ્થ થઈને બહાર જાય અને મારા ગુજરાતને, મારા ભારતને વધુ સમૃદ્ધ બનાવે એવી જ અભ્યર્થના. ધન્યવાદ.